આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ ભાવનગર શહેરમાં એક ભવ્ય અને અભૂતપૂર્વ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેયર ઉષાબેન તલરેજાની અધ્યક્ષતામાં આ વિશાળ યાત્રા યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે યોજાયેલી આ યાત્રામાં નાના ભૂલકાઓ, શહીદ વીરો અને સ્વાતંત્ર્ય સેનાઓની વિશેષ વેશભૂષા ધારણ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। દેશભક્તિના ગીતો અને નારાઓ સાથે નીકળેલી આ રેલીમાં હજારો નાગરિકો ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રભાવનામાં લીન થયા હતા। 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ આવી રહ્યું છે। સમગ્ર રાષ્ટ્રીય ભક્તિના રંગે આપણા સ્વતંત્ર વીરો, શહીદ વીરોને યાદ કરીને આપણી આઝાદી મહામૂલી એ તપસ્વીઓને યાદ કરીને, હુતાત્માઓને યાદ કરીને સમગ્ર ભારત વર્ષ મોદી સાહેબના નેતૃત્વની અંદર ઉજવી રહ્યું છે। હર ઘર તિરંગા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અને સરકાર દ્વારા પણ પોતાના ઘરે મા ભારતીનો ધ્વજ ફરકાવવાનો એ પણ એક શરૂઆત મોદી સાહેબે કરી છે। 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી ઉલ્લાસભેર રાષ્ટ્રમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વને એમના હસ્તે થવાની છે અને રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ એ અમરેલી ખાતે થવાનો છે। એમની ઉપસ્થિતિમાં ફ્લેગ હોસ્ટિંગ થશે। સમગ્ર જિલ્લા કક્ષાએ સરકારી વ્યવસ્થાઓમાં કાર્યક્રમ માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ભાવનગર મહાનગરમાં પણ વહીવટી તંત્ર, જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયરશ્રીના નેતૃત્વમાં તિરંગા યાત્રા નીકળી છે। માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન, માનનીય મેયરશ્રી ઉષાબેન, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, એસપી શ્રી, આઈજી શ્રી, સૌ પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કુમારભાઈ અને સમગ્ર સંસ્થાઓ અને સામાન્ય જનતા સાથે આ એક વિશિષ્ટ તિરંગા યાત્રા ભાવનગર ખાતે કાઢી છે। એવી સ્કૂલથી જિલ્લા પંચાયત, મહાત્મા ગાંધી રોડ, વોરા બજાર, હલોરિયા થઈને અત્યારે પૂર્ણ થઈ છે। મને આનંદ છે કે જે ઉમંગ અને ઉત્સાહ, એમની આગતા સ્વાગતા અને જે ઉર્જા ત્યાંથી પણ નીકળી છે, નવી ચેતના એ પ્રગટાવી છે। આ માત્ર 15મી ઓગસ્ટ પૂરતું આ રાષ્ટ્રીય પર્વ અને આઝાદીનું પર્વ નથી। આપણા વ્યવહારમાં, સમાજ જીવનમાં એ કાયમ આઝાદીનું પર્વ અને રાષ્ટ્રીય પર્વ એ અંકિત રહે ભાવ સાથે સરકાર દ્વારા આ વિશેષ કાર્યક્રમ એ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે। હું તમામ નગરજનોને આ તિરંગા યાત્રા માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા, ઘરે ઘરે તિરંગો આપણે લગાડીએ અને આપણી એક દેશભક્તિનું એક કમિટમેન્ટ એ પણ આ દિવસોમાં આપણે અભિવ્યક્તિ કરીએ। સૌને શુભકામનાઓ।